સ્ટાર્ટ. હાય ફ્રેન્ડ્સ, આજે મને એક સરપ્રાઈઝ મળ્યું. હું તો બહુ ખુશ છું કેમ કે મારા પપ્પા ડીજે માં ગયા હતા ને તો ત્યાંથી મારે આટલું સરપ્રાઈઝ લ્યો હતા. એ બર્થડે ગર્લનું નામ શું હતું? હા, પ્રનિશાએ મને એક મસ્તનું ગિફ્ટ મોકલ્યું છે. ચાલો હું તમને બતાડું. આ મારે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આને રહ્યું ને આવી પેન આવે છે, એમાં એક ઓલું હોય એમ ભરવાનું અને એ ગુંદવાડ હોય ને એમાં વયું જાય. પછી આપણે આમાં આમ ચોટાય ને તો ચોટી જાય. આમાં નંબર વાઇઝ હોય, પણ મને નંબર વાઇઝ નહોતું જોતું, કલર જોતા હતા એમાં. તો પછી એમાં કલર વાળા આવ્યા તો બહુ મજા આવી જાત. અને એની સાથે આ આવ્યું છે. આના મદદથી આપણે આમ લઈને અને આમાં ચોંટાડી શકીએ. મને આ આપ્યું છે એને હું થેન્ક યુ કહું છું. અને હું સપનામાં એવું વિચારતી હતી મને આવું જોઈએ છે. અને મમ્મી પપ્પા કહેતા હતા હું તને બર્થડેમાં લઈ દઈશ. તો હું સૂતી હતી ને તો અચાનક પપ્પા આવ્યા. તો પપ્પાની પાસે થેલી હતી તો એને મને આપી. તો એમાં મને જે જોતું હતું ને એ જ નીકળ્યો આ. અને હજી એક વસ્તુ એવી છે અંડરવોટર થીમ હતી તો એને મને આપ્યું છે સાબુ. આ ફિશ વાળા સુગંધ વાળું આપ્યું છે. અને હજી એક સ્ટાર ફિશ હતું ઓરેન્જ ફ્લેવરનું, એ બાથરૂમમાં મેં મૂક્યું છે એટલે દેખાડી ન શકું. અવડું છે અને મને આ બહુ ગમ્યું. અને આ તમને નજીકથી પણ દેખાડું. આ માર્યું ને કયું કાઢું, મછલી કે શી? મછલી જ કાઢાય ને. જો હા મસ્ત નું એમ નહીં કરવાની. હાલો હવે રહ્યું ને એની સાથે મને થેલી પણ આવી છે રશિયાની. જો અહીંયા રશિયાનું છે, રશિયાથી આવેલી. જો રહ્યું ને આ જેને મને આપ્યું છે ને પ્રનિશાએ, એને હું બહુ થેન્ક યુ કહું છું. અને એની સાથે હેન્ડમેડ સોપ આ ઘરે બનાવેલા છે એટલે મને હેન્ડમેડ શોપે બહુ ગમી. ને એની અંડરવોટર થીમ હતી તો ચાલો અંડરવોટર થીમ જોઈએ આપણે. ઓકે, જોવું છે ને? પહેલા કહી દઉં છું, કોમેન્ટમાં કહેજો તમને આખી ફ્રેમ કેવી ગમી. ને આ મેં કામ કર્યું આખું 3 દિવસ લાગ્યા છે મારે એના. એટલે પછી મારી કમર એવી દુખવા માંડી ને એમાં. એટલે આ જે મને આપ્યું છે ને એના માટે તમે પણ એને થેન્ક યુ કહેજો. કોમેન્ટમાં મને કહેજો આ તમને કેવું લાગ્યું ને આ હોમમેડ સોપ કેવા લાગ્યા. અને એની સાથે આની બધી વસ્તુઓ કેવી લાગી. અને એટલે આજે હાલો તો પછી ને આપણે ફટાફટ થીમ જોઈ. હાલો જોઈ